તો બીજી તરફ ચોપાટીનો બીજો ગેટ કે જે લોર્ડ્સ હોટલ પાસે છે ત્યાં પણ કોઈ વીજ કનેક્શન લેવાયું ન હોવાનું પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું છે। ત્યારે ત્યાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરવા લોકમાંગ ઉઠી છે, કારણ કે ત્યાં પણ શંકાસ્પદ હાલતમાં વીજ વાયરો લટકી રહ્યા છે। પોરબંદરની ચોપાટી પર પ્રથમ ગેટમાં વીજ ચોરી અંગેનો પર્દાફાશ થયો છે અને વીજ તંત્રએ દંડ પણ ફટકાર્યો છે। મહાનગરપાલિકા દ્વારા ચોપાટીના બંને ગેટનો કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયામાં આપવામાં આવ્યો છે, ત્યારે વીજ ચોરી પકડાયેલ આ ગેટ પૂર્વે લોર્ડ્સ હોટલ પાસેના ગેટનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। ત્યાં હાલ પણ કામ ચાલુ છે અને કોઈ વીજ કનેક્શન હજુ સુધી લેવામાં આવ્યું નથી। અહીં પણ નજીકના વીજ પોલમાં શંકાસ્પદ હાલતમાં વાયરો લટકી રહ્યા છે, ત્યારે પીજીવીસીએલ દ્વારા અહીં પણ વીજ ચોરી થાય છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે, કારણ કે અહીં પણ આટલું કામ વીજ કનેક્શન વગર થયું છે, ત્યારે કઈ રીતે થયું તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।